ફાઇનલી નવેમ્બર મહિનો પણ સ્ટાર્ટ થઈ ગયો અને હજી સુધી પણ બોર્ડ પરીક્ષાની તૈયારી એટલી બધી નથી થઈ. સર, અમને જેમ જેમ મહિનાઓ નજીક આવતા જાય છે એમ એમ ડર લાગતો જાય છે. હવે આપણી પાસે કેટલા મહિના બાકી છે? તો કે હવે નવેમ્બર મહિનો, ડિસેમ્બર મહિનો, જાન્યુઆરી મહિનો, ફેબ્રુઆરી મહિનાની અંદર તો પરીક્ષા છે. ગણ્યા ગાંઠા આપણી પાસે ઓનલી ફોર 3 મહિના જ બાકી છે. શું સર, આ 3 મહિનાની અંદર મહેનત કરી મારે જો 95% લાવવા હોય તો સર હું લાવી શકું ખરો? કે જો હું પ્રમાણે કહું છું આ પ્રમાણે તમે 3 મહિના કરી લીધું ને તો 100% તમારે જેટલા પણ ટકા હાસિલ કરવા છે ને એટલા ટકા તમે હાસિલ કરી શકો છો. જી હા, ફાઇનલી નવેમ્બર મહિનો પણ સ્ટાર્ટ થઈ ગયો અને હજી સુધી પણ બોર્ડ પરીક્ષાની તૈયારી એટલી બધી નથી થઈ. સર, અમને જેમ જેમ મહિનાઓ નજીક આવતા જાય છે એમ એમ ડર લાગતો જાય છે. હવે આપણી પાસે કેટલા મહિના બાકી છે? તો કે હવે નવેમ્બર મહિનો, ડિસેમ્બર મહિનો, જાન્યુઆરી મહિનો, ફેબ્રુઆરી મહિનાની અંદર તો પરીક્ષા છે. ગણ્યા ગાંઠા આપણી પાસે ઓનલી ફોર 3 મહિના જ બાકી છે. શું સર, આ 3 મહિનાની અંદર મહેનત કરી મારે જો 95% લાવવા હોય તો સર હું લાવી શકું ખરો? સર, હું એવી મહેનત કઈ રીતે કરું કે જેનાથી આ 3 મહિનાની અંદર છે એ હું બધો જ મારો સિલેબસ કવર થઈ જાય, જબરદસ્ત રિઝલ્ટ પણ હું લાવી શકું અને સારામાં સારી રીતે મારી તૈયારી થાય? તો ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો. મને ઘણા બધા વિદ્યાર્થીઓ ફોન કોલ્સ કર્યા કે સર, દિવાળીનું વેકેશન પૂરું થઈ ગયું છે, હવે પરીક્ષા જેમ નજીક આવતી જાય છે એમ એમ ડર લાગતો જાય છે. સર, અત્યાર સુધી બહુ આળસ કરી છે. સર, અત્યાર સુધી પ્રોકાસ્ટિનેશન બહુ કર્યું છે. સર, કેટલા બધા બેકલોગ ભેગા થઈ ગયા છે, કેટલા ચેપ્ટરો બાકી છે. સર, હવે શું કરવું? સર, એવું તો કંઈક અમૃત આપો અમને કે આ 3 મહિનાની અંદર તૈયારી કરીને જબરદસ્ત સોલિડ રિઝલ્ટ લાવી શકીએ. તો દીકરાઓ, આવા તમારા જે પ્રશ્નો હતા એ પ્રશ્ન માટે આજના લેક્ચરમાં હું તમારા માટે નવેમ્બર મહિનાથી લઈ અને બોર્ડ પરીક્ષા સુધી એટલે કે ફેબ્રુઆરી મહિના સુધીનો રોડ મેપ તમને આપવાનો છું અને આ રોડ મેપ તમારે પાલન કરવો જ પડશે. કારણ કે હવે આપણી પાસે ઓનલી ફોર કેટલા? તો કે 3 જ મહિના છે. આ 3 મહિનાની તમારી ગેમ પલટી શકે છે. દીકરાઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય સાહેબ આ 3 મહિનામાં કાંઈ ન થાય, અત્યાર સુધી મેં કાંઈ નથી કર્યું, કાંઈ શું થવાનું સાહેબ? તો દીકરાઓ, ઘણા બધા વર્ષોથી વિદ્યાર્થીઓને ભણાવું છું અને મારા જીવનમાં ઘણા બધા વિદ્યાર્થીઓને મેં જોયા છે કે જેઓ કોઈ પણ કારણોસર છે એ તૈયારી નથી કરી શક્યા, પરંતુ દિવાળી પછી એવું કમબેક કરે છે, નવેમ્બર મહિનામાંથી એવું કમબેક કરે છે કે ન પૂછો વાત, અને જબરદસ્ત પોતે રિઝલ્ટ લાવી શકે છે. તો દીકરાઓ, પહેલા તો તમારે મનથી તૈયાર થવાનું છે. આર યુ રેડી ફોર ધીસ? તમે પહેલા મનથી નક્કી કરો, ભાઈ તમે તૈયાર છો કે નહીં? પહેલા આર યુ રેડી ફોર ધીસ? તમે પહેલા તૈયાર છો કે નહીં એ મારે જોતું છે. હજી પણ મનમાં જો ક્યાંય વિચાર રાખીને બેઠા હોય ને કે સર નવેમ્બર મહિનાથી તૈયારી ન થાય, હું તમને કહું છું દીકરાઓ, તમે કયો ત્યાં હું તમને લખી દઉં છું કે જો હું પ્રમાણે કહું છું આ પ્રમાણે તમે 3 મહિના કરી લીધું ને તો 100% તમારે જેટલા પણ ટકા હાસિલ કરવા છે ને એટલા ટકા તમે હાસિલ કરી શકો છો. આ હું મારા અનુભવમાંથી કહું છું, આ બિલકુલ બનાવટી વાત નથી. તો પહેલા તો દીકરાઓ મને કોમેન્ટ કરીને જણાવો કે તૈયાર છો કે નહીં? આર યુ રેડી ફોર ધીસ? આર યુ રેડી ફોર ધીસ? આર યુ રેડી ફોર ધીસ? મને કોમેન્ટ બોક્સમાં જણાવો. દરેક વિદ્યાર્થી મને કોમેન્ટ બોક્સમાં જણાવશે. જી હા વિદ્યાર્થી મિત્રો, મારું નામ હિરેન નસીદ છે અને ઘણા બધા વર્ષોથી ઓનલાઈન એજ્યુકેશનની અંદર વિદ્યાર્થીઓને ભણાવું છું અને ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો સોલ્વ કરું છું એઝ અ મેન્ટર તરીકે, એઝ અ ટીચર તરીકે. અને તમારું બધાનું સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો શરૂ કરીએ કે હવે એક્ઝેક્ટ શું કરવાનું છે. તો દીકરાઓ, પહેલું તો નવેમ્બર મહિનામાં શું કરવાનું છે? તો કે નવેમ્બર મહિનો આપણો આ મહિનો એટલે કે જેની અંદર આપણે ટોટલ 30 દિવસો છે. આ 30 દિવસમાં તમારે શું કરવાનું છે? તો કે પહેલી વસ્તુ દીકરાઓ, હું તમને એક સ્ટ્રેટેજી આપું છું, સોલિડ સ્ટ્રેટેજી. જો આ પ્રમાણે જ કરવાનું છે, આનાથી બીજું કાંઈ એક પણ પ્રકારનું થવું ન જોઈએ, તો જ માર્ક આવવાની સંભાવનાઓ છે. તમારે શું કરવાનું ખબર છે? તો કે પહેલી વસ્તુ તો કે ભાઈ ગુણભાર જોવાનો છે. શું જોવાનું દીકરાઓ તમારે લોકોએ? તો કે ગુણભાર. સર, આ વળી શું ગુણભાર? દીકરાઓ, તમારે છે ને જેટલા પણ વિષયો છે ને બધા વિષયો, બરોબર, એ દરેક વિષયોની અંદર તમારે દરેક ચેપ્ટરના ગુણભાર જોવાના છે અને ગુણભાર જોઈને તમારે નક્કી કરવાનું છે કે સૌથી વધારે ગુણભાર કોનો છે. શું નક્કી કરવાનું છે? તો કે દીકરાઓ, સૌથી વધારે ગુણભાર ધરાવતા ચેપ્ટરો તમારે અલગ કરવાના છે. સર, કાંઈ ખબર ના પડી, હું તમને સમજાવું, શાંતિથી સાંભળો. દીકરાઓ, આપણા જે સિલેબસ હોય ને એની અંદર અમુક ચેપ્ટરો એવા હોય કે જેનો સૌથી વધારે ગુણભાર હોય. એ 5 થી 6 ચેપ્ટરો, 7 થી 8 ચેપ્ટરો તમે કરી લો ને એટલે 70+ નું તો તમારું તૈયાર થઈ જ જાય. પછી 10 માર્કનું તમારે પછી છેલ્લે થોડુંક એવું રિવિઝન કરવાનું થાય. એટલું રિવિઝન કરો એટલે તમારું કામ થઈ જાય. તમે કહો સાહેબ ખબર ના પડી, શું કરવાનું છે તમને બતાવું. ઉદાહરણ તરીકે તમારે લોકો શું કરવાનું, જેમ કે વિજ્ઞાનનું આપું છું અહીંયા કે દીકરાઓ, વિજ્ઞાનના ટોટલ 1 2 3 4 5 6 7 ચેપ્ટરો છે. આ ટોટલ 7 પ્રકરણો છે દીકરાઓ. આ 7 પ્રકરણોનો ગુણભાર મેં સામે લખ્યો. જુઓ તમને કે ભાઈ તમને 14 લખ્યું છે, 10 લખ્યું છે, 10 10 10 9 10, ટોટલ આનો સરવાળો મારો ને તો દીકરાઓ 73 થાય છે. તો વિચાર તો કરો કે 13 ચેપ્ટરો છે, એમાંથી 7 ચેપ્ટરો
કે જે દીકરાઓ તમે ખાલી કરો ને તો 73 માર્ક મળે, 80 માંથી 73 માર્ક, કારણ કે આપણી પાસે જનરલ વિકલ્પ છે. અને જનરલ વિકલ્પનો જબરદસ્ત ફાયદો આપણે નવેમ્બર મહિનાથી તૈયારી કરવી હોય તો ઉઠાવવાનો છે. તમારે શું કરવાનું છે તો કે આવું દરેક વિષય માટે બનાવવા. મેં નમૂનો આપ્યો છે તમને લોકોને વિજ્ઞાનનો. તમારે આવું છે એ ગણિત માટે બનાવી શકો, સમાજ વિજ્ઞાન માટે બનાવી શકો, ગુજરાતી માટે બનાવી શકો, સંસ્કૃત માટે બનાવી શકો, દરેક વિષય માટે બનાવી શકો છો, ઇંગ્લિશ માટે બનાવી શકો છો. તમે કહેશો ગુણભાર ક્યાંથી મળશે અમને? તો કે દીકરાઓ આપણે પેપર સેટ લોન્ચ કર્યા છે યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા. એ પેપર સેટ ઘણા બધા લાખો વિદ્યાર્થીઓ મગવી લીધા છે, હજારો વિદ્યાર્થીઓ મગવી લીધા છે, બરોબર? તો તમે બાકી રહી ગયા હોય તો પેપર સેટ મગવી લેજો. એમાં શરૂઆતની અંદર દરેક ચેપ્ટરનો કેટલો ગુણભાર છે આપેલું છે, મેં એમાંથી જ બનાવેલું છે, તો તમે જાતે બનાવી શકો છો. હવે આની અંદર તમારે શું કરવાનું તો કે હું 7 ચેપ્ટર તૈયાર કરું તો મારા 73 માર્ક તો થઈ જ જાય છે. તો મારે કરવાનું શું તો કે દીકરાઓ આ 7 ચેપ્ટર માંથી મને આવડે છે કયા એ અલગ તારવો, બરોબર? આવડતા ચેપ્ટર હોય અલગ તારવો દીકરાઓ, બરોબર ને? જે તમારા ઓકે પ્રકરણ હોય અલગ તારવો, અને જે પેન્ડિંગ છે દીકરાઓ, જે તમારા દીકરાઓ પેન્ડિંગ ચેપ્ટર છે આ પેન્ડિંગ ચેપ્ટરને અલગ તારવો. અને એ પેન્ડિંગ ચેપ્ટરો ઉપર દીકરાઓ સ્કૂલની સાથે સાથે, નવેમ્બર મહિનામાં તમારી સ્કૂલ તો ચાલુ જ હશે, એ સ્કૂલની સાથે સાથે આ પેન્ડિંગ ચેપ્ટરોને દીકરાઓ ઓકે કરો. આટલું તમારે કરવાનું છે. થશે? જો શોર્ટકટની પણ શોર્ટકટ આપી છે દીકરાઓ. કેટલા વિદ્યાર્થીઓ આ સ્ટ્રેટેજી ફોલો કરવા માંગે છે મને કોમેન્ટ બોક્સમાં જણાવી દો, યસ સર લખી દો અને હાર્ટ આપી દો, એટલે મને પણ ખબર પડી જાય કે તમે મારા ગુજરાતના સિંઘમો, મારા ગુજરાતના સિંહો તૈયાર થઈ ચૂક્યા છે. તો નવેમ્બર મહિનામાં આપણે આ જ કરવાનું છે. આ બધા ચેપ્ટરો પાકા થઈ ગયા હોય તો રિવાઇઝ કરી લેવાના છે, પ્રોપર સમજી લેવાના છે અને પ્રોપર તૈયાર થઈ જવો જોઈએ. એટલે 73 માર્ક આપણે થઈ જશે. 8 માર્કનું શું કરવાનું સાહેબ? 8 માર્કનું શું કરવાનું આગળ તમને કહું. તો નવેમ્બર મહિનામાં શું કરવાનું ખબર પડી દીકરાઓ. હવે આવે છે ડિસેમ્બર મહિનો, એટલે કે 12મો મહિનો. આ 12મા મહિનામાં તમારે પહેલું કરવાનું છે ઓલ સબ્જેક્ટ રિવિઝન. હવે રિવિઝન કેવી રીતે કરશો સાહેબ? તો કે સાહેબ અમે ફરીવાર બધું વાંચશું. નહીં, ફરીવાર વાંચવાની જરૂર નથી દીકરાઓ. આ જે રિવિઝન કરવું એ સૌથી વધારે તમારે સહેલું કરવાનું છે, ફાસ્ટ કરવાનું છે. ઓછા સમયની અંદર તમારે બધા જ સબ્જેક્ટનું મહિનામાં રિવિઝન કરવાનું છે. જો તમે ધીરે ધીરે રિવિઝન કરવા જશો, તમે તમારી રીતે એક એક સવાલો વાંચશો, એક એક સવાલો ફરીવાર વાંચશો, એવું કરશો તો ઘણો બધો સમય જશે. અને સાથે સાથે મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચનો પણ તૈયાર કરવાના છે. આ બે કામ તમારે 31 દિવસમાં કરવાનું છે. તો એ અસંભવ વસ્તુ છે. તમે તમારી રીતે કરવા જશો તો નથી થવાનું. તો આના માટે રિવિઝન સાહેબ કઈ રીતે મારે કરવું? તો દીકરાઓ તમારા માટે વિદ્યાકુલના શિક્ષકો છે એ જબરદસ્ત છે ને, એ દીકરાઓ આઈએમપી રિવિઝન ક્રેશ કોર્સ, આઈએમપી રિવિઝન ક્રેશ કોર્સ તમારા માટે એક બેચ લોન્ચ કરવાના છીએ. જી હા વિદ્યાર્થી મિત્રો, આ જાન્યુઆરી મહિનાની અંદર આ બેચ લોન્ચ થવાની છે. આ આઈએમપી રિવિઝન બેચ છે કે જેની અંદર એક પ્રકારનો ક્રેશ કોર્સ છે. આ ક્રેશ કોર્સની અંદર દીકરાઓ તમારા દરેક સબ્જેક્ટ એટલે કે ગણિત, વિજ્ઞાન, સામાજિક અને અંગ્રેજી, આ 4 મુખ્ય વિષયો છે કે જેમાં આપણું મુખ્ય વિષય કહેવામાં આવે છે એનું જબરદસ્ત તમને રિવિઝન કરાવીશું. એવું રિવિઝન કરાવીશું કે ઓછા સમયની અંદર મેક્સિમમ માર્ક કઈ આવે. આની સાથે સાથે દીકરાઓ જે મોસ્ટ ટાઈમ સવાલો છે, ઘણી વખત કેવું થતું હોય છે કે અમે તમને ખબર છે સૂર્યોદય ક્લાસ છે, ભવિષ્યવાણી છે, અમે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનો અમે આપીએ છીએ. પણ એ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનો કેવું થાય છે કે અમે ખાલી ક્વેશ્ચનો આપીએ છીએ, તમને આન્સર આપીએ છીએ, બરોબર? તૈયાર તમારે કરવા પડે છે. પણ આઈએમપી ક્વેશ્ચન હોવા છતાં પણ આપણે તૈયાર નથી કરી શકતા. ઘણી વખત આવું પણ થતું હોય છે. હા કે ના? કેટલા વિદ્યાર્થીઓને આવું થયું હતું આ પ્રથમ પરીક્ષાની? મને જણાવો. તો દીકરાઓ એ સમય એવું ન થાય તો એ આઈએમપી ક્વેશ્ચનોને સમજવા પણ પડે, એ આઈએમપી ક્વેશ્ચનોને તૈયાર પણ કરવા પડે. એ દરેક વસ્તુ અમે દીકરાઓ તમને આઈએમપી રિવિઝન ક્રેશ કોર્સ બેચની અંદર આપવાના છીએ કે જે આપણી વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર તમને મળવાની છે. ટૂંક જ સમયની અંદર મળવાની છે. આપણી વિદ્યાકુલ આ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો એટલે તમને મળવા પાત્ર છે. દીકરાઓ કેવું છે આ બેચમાં બધી વસ્તુ અમે કરવાના છીએ. આ બંને વસ્તુ તમારું અમે કરાવી દઈશું. ઓછા સમયની અંદર મેક્સિમમ રિઝલ્ટ અમે તમને અપાવીશું. એ ગેરંટી મારીએ છીએ. બરોબર છે? તો ડિસેમ્બર મહિનામાં તમારું રિવિઝન પ્લસ આઈએમપી ક્વેશ્ચનો બધા કલેક્ટ કરી રાખો, એને સમજી રાખો. અને પછી દીકરાઓ આવે છે જાન્યુઆરી મહિનો. આ જાન્યુઆરી મહિનાની અંદર ક્વેશ્ચન પ્રેક્ટિસ, કેવા સવાલો આવશે, કઈ રીતે સવાલો આવશે, કેમ પૂછાશે, કયા વિષયમાં કેવી એની પેપર સ્ટાઇલ છે, કયા વિષયની કેવી પેપર સ્ટાઇલ હશે, કેટલો ગુણભાર છે, કયો ચેપ્ટર કયો ક્વેશ્ચન કેટલા ચેપ્ટરમાંથી આવશે, કયા ચેપ્ટરમાંથી આવશે, આ દરેક વસ્તુ તમારે કરવાની છે જાન્યુઆરી મહિનામાં. એમાં તમારે માટે દીકરાઓ ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાની છે. હવે ક્વેશ્ચન પ્રેક્ટિસ દીકરાઓ તમે કરશો કોની સાથે? તો કે અમારી સાથે, વિદ્યાકુલ ગુજરાતી સાથે દીકરાઓ. કારણ કે આ ડિસેમ્બર મહિનાની અંદર પણ તમે જો આઈએમપી બેચ લીધી હશે, બરોબર, તો આઈએમપી બેચની તમને દીકરાઓ ફાયદો થઈ ગયો રિવિઝન કરવા માટે, બરોબર. પછી અમે પાછી એક દીકરાઓ નવી બેચ લોન્ચ કરવાના છે જેનું નામ છે પેપર સોલ્યુશન બેચ, કે જેની અંદર દીકરાઓ આ બેચની અંદર દીકરાઓ અમે તમને લોકોને દીકરાઓ 5 એવા મોસ્ટ આઈએમપી પેપર,
મોસ્ટ આઈએમપી જે પેપર છે એ પેપર દીકરાઓ અમે તમને કરાવવાના છીએ. આ પેપર તમે કરી લીધા ને એટલે આઈ થિંક 70% પ્લસ તો તમારા પાક્કા, 70% પ્લસ તો પાક્કા. કારણ કે એવા પેપર મેં બનાવ્યા છે 5 કે જે પેપરો અમે સોલ્વ કરાવશું. કેટલા માર્કમાં કેટલો લખવું, કેટલા માર્કમાં કેટલું ન લખવું, કેટલા સવાલમાં હું પૂછ્યું હોય તો હું લખવું, આ દરેક વસ્તુ અમે તમને જણાવવાના છીએ. તો આ પણ દીકરાઓ જાન્યુઆરી મહિનામાં શરૂ થશે, બરોબર? તો એમાં પણ દીકરાઓ તમને એક્સેસ મળશે વિદ્યાકુલનું, તો એમાં પણ તમને સપોર્ટ મળશે. તો તમારે ખાલી શું કરવાનું છે, અમે જે પ્રમાણે કહીએ છીએ એ પ્રમાણે તમારે કરવાનું છે, અને 100% અમે કહીએ છીએ એ પ્રમાણે રિઝલ્ટ મળશે મળશે મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને ફેબ્રુઆરી મહિનો રહ્યો તો એમાં એક વસ્તુ આપણે કરવાની છે, શાર્પનેસ ઇન સ્ટડી. એટલે કે આ સમય દરમિયાન દીકરાઓ તમારે લોકોએ તમારી હેલ્થનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. હેલ્થ ઇઝ મોસ્ટ. પહેલા તો હેલ્થનું ધ્યાન રાખો. બીજી વસ્તુ દીકરાઓ કે આ જે દિવસો છે ફેબ્રુઆરી મહિનામાં તમે જોજો તો 26 તારીખે ધારો કે તમારી પરીક્ષા છે તો 5 દી પહેલા તમે કંઈ વાંચવાનું નથી, તમારું મુખ્ય સબ્જેક્ટ એનું જ વાંચવાના હશો. તો તમારી પાસે 20 દિવસ વિધા છે. આ 20 દિવસો જે તમારી પાસે છે ને, આ 20 દિવસોની અંદર તમે જે સબ્જેક્ટ તમારો વીક રહી ગયો છે, કોઈ ચેપ્ટર તમારા કરવાના બાકી છે, કોઈ રિવિઝન કરવાનું બાકી રહી ગયું છે, પેપર સોલ્વ કરવાના બાકી રહી ગયા છે, પેપર સેટના સવાલો સોલ્વ કરવાના રહી ગયા છે, તો આ 20 દિવસની તમે આ કરશો. એટલે એટ ધી એન્ડ આપણી શાર્પનેસ, જેમ અણીને ઘસીએ ને આપણે, બોલપેનની અણી હોય, બોલપેનની અણી હું સોરી પેન્સિલની અણી હોય એને આપણે આમ કાઢીએ તો અણી કેમ શાર્પ થાય, એમ પ્રમાણે તમારા માઇન્ડને શાર્પ કરવાનું છે. બી પ્રિપેર રહેવાનું છે, હેલ્થનું ધ્યાન રાખવાનું છે, આટલું કરવાનું છે. એટલે 100% દીકરાઓ સાક્ષાત્કાર થશે થશે થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી દીકરાઓ. બસ આટલું તમે કરી લો. તમારી જાત ઉપર વિશ્વાસ રાખો, આ વિદ્યાકુલ પરિવાર ઉપર વિશ્વાસ રાખો, કારણ કે અમે તમને ઠેઠ સુધી મદદ થઈશું, અંત સુધી મહેનત કરાવીશું. તમે જ્યાં સુધી મહેનત કરવા માટે તૈયાર છો ત્યાં સુધી અમે મહેનત કરવા માટે તૈયાર છીએ દીકરાઓ. તમે લથડશો, તમે પડશો તો અમે તમને ઊભા કરી અમારા ખંભે બેસાડી પણ જબરદસ્ત દીકરાઓ તમને મહેનત કરાવીશું. બસ તમારે શું કરવાનું છે, અમે જે પ્રમાણે કીધું પ્રમાણે કરવાનું છે, અને એ ભગવાન ઉપર વિશ્વાસ રાખીને કરવાનું છે, તમારા માતા પિતા પર વિશ્વાસ રાખીને કરવાનું છે. 110% રિઝલ્ટ મળશે મળશે મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ વિડીયો દીકરાઓ કેવો લાગ્યું એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું લેક્ચરમાં. રજા આપશો. જય ભારત, ભારત માતા કી જય.